હે પારુલ, તને ખબર હે માણાના છૂટાછેડા થવાનું સૌથી મોટું કારણ છે કયું? લગન. માણા લગન જ ના કરે ને તો એના છૂટાછેડા ના થાય. ખબર તને? શું થયું? એક્ટિવા લઈને પડી. ચમ કરતા? મેં વળાંક લીધો ને એટલે. સામે કોઈ સાધન આવતું હતું? ના, તો પછી વળાંક નતો તોય વળી એટલે. હા, તે પહેલા ખબર નથી પડતી. આ તો ઈ તો જે માણસને લવ લગન ને લેણું થાય ને પછી જ ખબર પડે કે આ ધંધા કરવાના નતા. ભૂલથી ફેરવાઈ ગયા હે તમારામાં. પારુલ, જોન બગા મીઠાનો ડબ્બો નહીં ખોલતો. ના, શું ખુલે પડે? લાવો ખોલ દો. ખુલી જો. જો આમ ખોલતો હોય ને તો શાકમાં મીઠું નાખવાનું રાખ, મોરું છાણ જેવું બનાવે. જરી જરી મીઠા નાખીને હેડીને હરે. અમારે રોજ એવું ખાવાનું હોય? પારુલ, મારા પર્સમાં 30,000 રૂપિયા તઈ ચાજ્યા. શું કહો? સંભળાતું નહીં મને. શું સંભળાતું નહીં? આ પર્સમાં 30,000 તઈ ચાજ્યા. શું કહો? નહીં સંભળાતું મને. અલ્યા, અલ્યા મારા બાપ, આ પર્સમાં 30,000 તઈ ચાજ્યા. મને નહીં સંભળાતું. શું કહો તમે? અહીંયા બેસજો. જો નહીં સંભળાતું. લો બેહો, ખબર પડે તમને. લો, કાલ રાતે વોટ્સએપમાં 3 વાગ્યા સુધી કની જોડે વાત કરતા હતા? શું કે હે? કાલ રાતે વોટ્સએપમાં 3 વાગ્યા સુધી કની જોડે વાત કરતા હતા? મને સંભળાતું નહીં. જો હું કહેતી હતી ને, નહીં સંભળાય. અહીંયા બેહો ને એટલે ના જ સંભળાય. હેલો મિત્રો, હું નાની હતી ને ત્યારે સાયકલ ચલાવતી હતી ને તો પડી જતી ને તો મને પગે સોલાઈ ગયું હતું. આ તે પણ નાની હતી તાણે પડી હતી. હવે શું કરવા કે લોકોને? પણ ત્યારે સોશિયલ મીડિયા નતું એટલે મને ના ખબર હોય, એટલે હું અત્યારે કહું. હું તો કંટાળી જઈ તમારેથી. આ તે અમે કઈ તારી ભેગું રહી મોજમાં નહીં કઈ જતા કઈ. અને ના પોહાતો હોય ને તો છૂટાછેડા હાલતો એટલે હું છૂટું. ઓહો, એમ કઈ હું સીધે સીધા છૂટાછેડા આપી દે એટલી સીધી નહીં હું કઈ. એટલે કહેવાનો તારો મતલબ શું છે? એટલે મારા કહેવાનો મતલબ એવો છે કે જો તમારે છૂટાછેડા જોતા હોય ને તો આ લગનના 21 વર્ષથી તમારા ઘરમાં જે ગધા મજૂરી કરું ને એનો હિસાબ લઈને છૂટી થઈશ. આ તે બોલ ને, બોલી જા. આખો દાડાનું બધું જેટલું હોય એટલું તારું બધું. એટલે હિસાબ કરીને તને છૂટી કરી નાખું, વાર્તા પૂરી થાય. હા, તે લખવા માંડો હેડો. હું તમારા ઘરમાં લગન કરીને આવીને તાનના હું તમારા ઘરમાં કચરા પોતા કરું તો મહિનાના 1200 રૂપિયા લેખે 21 વર્ષના 3,02,400 રૂપિયા થાય. આમ આખું કોરી શું કરો છો? અને હજી તો બીજું લખો, હું તમારા ઘરમાં લગન કરીને આવીને તાની કપડાને વાસણ કરું તો એના બીજા 3,02,400. આમ ઘડી વડે આંચકા શું મારો? હજી તો ઘણું બધું લખવાનું બાકી છે. 21 વર્ષથી તમારા આખા ઘરનાને મેં ખવડાયું અને બધાને હાચવ્યા, એના બીજા 5 લાખ રૂપિયા લખો. કેટલું થયું ટોટલ? 11,04,800. હા, તો બસ મને આટલા પૈસા આપી દો એટલે તમે છૂટા ને હું એ છૂટી. આમ ઘડીએ વળી આંચકા મારવાથી કઈ નહીં થાય. સાના મને પૈસા આપવાનું કરો. હા, તો એમ કઈ તને થોડા થઈ સીધા સીધા પૈસા આલીને છૂટી કરી દો. મેં તારી પાછળ જે ખર્ચા હે એનો હિસાબ કોણ આલશે? શાનો હિસાબ? હા, તો હિસાબ તો હોય જ ને. ત્યાં ઘરમાં 21 વર્ષ કામ કર્યું હોય ને તો 21 વર્ષ 3 ટાઈમ તપેલા ચાટી ચાટીને ખાધું એનું શું? મારા ઘરને રાખ્યા હે 21 વર્ષ, એમના કપડા ધોયા હે, એના વાહન ધોયા હે, એના હિસાબ જોવે ને તારે. તો આ 5 સ્ટાર જેવા ઘરમાં તું 21 વર્ષથી રહે ને એનું ભાડું કોણ આલશે? તો તમારો હિસાબ પૂરો ને મારો પૂરું બેનું. શું પૂરું? આ તો હજી સરભર થયું. હજી તો 21 વર્ષ ત્યાં જે મારું લોહી પીતું હોય ને એ લોહી કાઢીને પછી જવાનું તારે અહીંથી. એવું થોડું હતું હોય. આ તો એવું જ હોય ને. 21 વર્ષ મારું લોહી ખાતું પીતું હતું અને મગજ ચાટી નોખું. તો મારે કઈ છૂટાછેડા નહીં લેવા. મારે કઈ છૂટાછેડા ને છૂટાછેડા હાલવાના જ છે. લોહી કાઢજે ને પછી અહીંથી તારા બાપના ઘરે જજી. મારે નહીં જોતા છૂટાછેડા. હોશિયારી મારે હે. કંટાળી જઈ હું. અમે અહીં કંટાળી ગયા તારે હિનું શું? નામ જ નહીં લેતા ને કોઈ દિવસ વહેલા નહીં આવવાનું, મોડા જવાનું. અમાર માટે તો તમે ટાઈમ હોતો જ નહીં. પોતાના માટે હેલો. હા ભાઈ બંધ શું કરે હે? ખાવું હું. ખાવા કરવાનું એકલા એકલા. અરે તારી ભાભીના ટોણા ખાવ હું. ફોન મૂક ને. અમે કેવી કે સુધરો, તમે સુધરો પણ ના નહીં સુધરો. કાલ સોરી બોલ્યા ને આ તો એવા ને એવા થઈ જાય. પપ્પા, હા બોલ બેટા. હવે હું મમ્મીને કોઈ દિવસ એટીએમ માં પૈસા ઉપાડવા નહીં લઈ જાઉં. ચમ? એટીએમ વાળા પિન નાખવાની કીધી ને ત્યાં માથાની પિન કાઢી નાખી દીધી. અલી તને બુદ્ધિ છે કે નહીં? એટીએમ માં ભડાકા કરીશ તું. હેલા એક ગીત ગાઓ. આગા. ABCD માં અક્ષર ચાજા રે એમાં મને ગમે એક યુ. તને હું ગમું હોય તો મને ખબર હે, પણ મને તું નહીં ગમતી એનું શું? પૂછા બધાને એકે બાજુથી મેર આવે આપણો. પારુલ ચમ આમ ઉદાસ બેઠી? કઈ નહીં. શું કઈ નહીં? કઈક તો હશે, બોલ. આજ મેં ફેસબુક માં મારો ફોટો અપલોડ કરીને લખ્યું હતું કે હે ને હું કેવી લાગુ છું. હા તો એક જણાએ મને એવી કોમેન્ટ કરી કે તારા ઘરમાં અરીસો નહીં, જોઈ લે ને અમને શું કામ પૂછે.
કે આમ તો હાથ શું નહીં પૂછ્યું સારું હમણાં તારા ભાઈના ફોન નહીં આવતા શું કરે છે આજકાલ એને હોના ચાંદીની દુકાન ખોલી હતી ને તો અત્યારે જેલમાં હે ચમ એને હે ને હોના ચાંદીની દુકાન હથોડીથી ખોલી હતી ને એટલે બસ સાજ કરો તમે આખું ખાનદાન બાર શું કરે દેખાતું નહીં ખાવાનું બનાવું હા તો પણ સીધી રીતે તું કહીએ કે ખાવાનું બનાવ આ તે આવડા મોટા દોરા હે, તમને દેખાય નહીં કે આ ખાવાનું બનાવે હી હા તે પણ એમ સીધું કહીએ કે નહીં કે રાંધવાનું હું આ જ્યાં મોટા તે હા તો હું શું કહું તને આપણે પરમ દિવસે પિક્ચર જોવા જવું છે આ સના લટુડા પટુડા હે પરમ દિવસનું છોડો આજ શું હે તમારે આજમાં એવું છે ને કે અત્યારે મારા ભાઈબંધનો ફોન આવ્યો બર્થડે છે ને તો જમવાનું બધાને અમારે બહાર એટલે મને ખબર હે તમે એટલે જ આયા હો અહીંયા નહીતર હે ને કોઈ દિવસ રસોડામાં નહીં આવતા અને તમને દેખાતું નહીં તમે કે આ ચાંદની બપોરની મહેનત કરે હે તો હું અત્યારે એવું કહું કે મારે બહાર ખાવા જવાનું છે તમને શરમ નહીં આવતી અને ભવવારના ઘરમાં ટર્યા હો તમે તો બોલાય બપોરે જ કે પારુલ મારે બહાર ખાવા જવાનું છે અરે મોટે પણ એમાં શું હે થઈ ગયું તો કાલ પડ્યું રાખ્યું હું કાલ ખાઈ જઈશ બસ કાલ વાસી ખાવાનું છે પણ મારે ખાવાનું તું શું કરો ચિંતા કરે જઈ જવાનું થતું નહીં ભાઈબંધો હંગાત અહીંયા ઘરે બનાવ્યું છે જો આ બધું બની ગયું છે ખાલી રોટલી બાકી છે બરોબર અને તમારે બહાર જવું છે અરે મોટે જવા દે ને યાર પછી હે ને બધા મારા ભાઈબંધો એમ કહે છે કે તું બાયડીનો ગુલામ થઈ ગયો બાયડી કે એટલું જ કરે તું કોઈ કહેતું ના હોય હવે તમારે હે ને જવું એટલે આ બધા નખરા પૂછે તમને એટલે એવું નહીં યાર બધા કે ખરેખર કે કોઈ કહેતું ના હોય ખાઈને જ જવાનું છે જો આ બધી મહેનત કરેલી કે બાતલ નહીં કરવાની વાત કરે છે અરે મારા બાપ ખબર ઓલો જવા દે ને યાર બધા ભાઈબંધો મજા કરશે ને હું અહીં ઘરમાં બે ખાઈને જઈશ તો ના સારું લાગે યાર આ તો બોલાય નહીં તાણે નતા ઘરે ના હોત બરોબર કે દુકાને જે હેડો ભાઈ નથી ખબર બચારાને એન્ડમાં બધું બન્યો ઓલું પ્રોગ્રામ તો બરોબર હે આ તો તમને ખબર હતી તોય અને એક દાડો રાંધી જો તો ખબર પડે કે કેવી તાર રંધા હે તો હું પરમદાર હું રાખ દે બસ પરમ દિવસનું કઈ નહીં હું તમને કહું કે ખાઈ આ ખાવાનું જ છે હું કઈ છે ને જવા દેવાની નહીં તમને સમજી લેજો મહેનત બધી યાર તું જવા દે ને ના પાડીને તમને નહીં જવાનું તમારા ભાઈબંધો જે કે હોય કહી દો કરો ફોન હેડો કે હું નહીં આવતો એમ એમ એવું ના ફોન કરાય મન જવા દેવાનો નહીં તમારે ના કરો તો હું લાવ હું કહી દઉં તું કઈ એટલે પાહા ઈ કહે છે બાયડીનો ગુલામ છે જો બાયડી જોડે ફોન કરાવડાવાય તાણે સુબરી તાણે ત્યાં કંઈક બહાર જવાનું હોય ને એટલે ઈ મને કાયમ એવું જ કે બાયડીને પૂછવાનું તો પૂછી લેજે તારી મને કાયમ શરમ આવે ફ્રી પણ તમને પ્રોગ્રામ કરતા આવડે તો પછી ખબર ના પડે પ્રોગ્રામ થાય હા તો કેવું જ પડે કે મારે બહાર જવાનું પાડું મારે ખાવાનું ના બનાવતી અરે તું આ ખાવા ઓલે છે ને મને બહાર નહીં જવા દે તાણે તો મારે કને મારે એકલીને ખાવાનું પછી આવું કાયમ આવું મારા પ્રોગ્રામ બધા ફેલ કરે તું પછી ગમે ત્યારે પ્રોગ્રામ થાય ને તાણે જજો અને મને વહેલા કહી દેજો બપોરથી જ કે મારે પારું મારું ખાવાનું ના બનાવતી તો જવા દઈશ નહીતર કઈ જવા દેવાનું થતું નહીં ઉપડા તાણે શું બધું નાખી દેવાનું બનાવી આ તો અમારી બે જ રોટલી બનાવજે જો હે ને ખાતા તો એટલું જોર આવે છે ને આવું બધું બોલીએ ને એટલે તો જોર આવે ખાતા તરત જ જમી લે. નહીં ખાઉં તો પાછા કહે છે બાયડીનો ગુલામ થયો લોહી છે. સારી મારે હે નકરા હેલા હા બોલ આપણને રાતે મચ્છર કરડે તો શું કરવાનું ખંજવારીને હુઈ જવાનું આપણે થોડા રજનીકાંત થી કે મચ્છર જોડે સોરી બોલાવા જશું હા મચ્છર કરડે તો શું કરવાનું હા પર મેં તને હે ને બધું શીખવાડ્યું હે ને ઈ હે ને તું ભાભીને શીખવાડજે પાછો હોવે ને તો તું તો પૂરો ટાંડા જેવો હું કશું બોલીશ જ નહીં અને એ એવી હે પાછી એમને આમ સહી કરીને હેડતી થઈ જશે હા અને પાછું હે ને એમને એક ને એક આ સોડી હે બરોબર તો પછી સહી કરવાના પૈસા તો આપે જ ને એ રહી આજ તો આપે જ ને તાણે મંગાય અને હા હારું તા જીજાજી આયા એમને હે ને ખાવાનું એવું આપી દઉં હું અને પછી તારી જોડે વાત કરું હા જય શ્રી કૃષ્ણ હા કની જોડે વાત કરતી હતી મારા ભાઈ જોડે તમારા ભાઈ બહેન ની વાતો ખૂટતી નહીં હોય જબરજસ્ત કહેવાય હા સોરી ભાઈ બેન ની વાત તો ના જ ખૂટે ને પણ હે ને આજ તો મેં એને સ્પેશિયલ ફોન કર્યો તો એવું તો શું સ્પેશિયલ કામ હતું તમારે હા તો મારા ભાભીની પિયર માંથી ફોન આવ્યો તો હા. કે હે ને એમના નામ કઢાવવાના હે શેમાં હે? એમની જમીન માંથી તાર ભાભીના પિયર માંથી પિયર વાળા હા, હા, ઓકે. એટલે જમીન માંથી નામ કઢાવવાના હોય હા. એટલે સહી કરવા જવાનું હોય ને એટલે તે મેં કીધું કોઈ સહી કરવા જાય ને તો એમના સહી ના કરી દેતો પાછું શું કીધું તે તો મેં તો એમ કીધું એમને કહો હે ને એમને જમીન કેટલી બધી છે હા. તો મેં તો જમીન ના આપે તો કઈ નહીં આપણે જમીન નહીં જોતી બરોબર પણ હે ને 5-10 લાખ રૂપિયા જે આપે એ કહું અચ્છા અને કહું કદાચ રોકડા ના હોય ને એવું ના હોય પૈસા તો કોઈ ચાલશે કહું તો એમને ગામમાં પ્લોટે છે હા અને પાછી છે ને એમને 2 ગાડી એક નવીન જૂની હા તો મેં કીધું એક આદી તમને આપી દે શું ફરક પડી જાય એમને વાત તો સાચી તારી મેં સાચી વાત કરી ને વાત તો 100% સાચી તારી તાણે મેં કીધું એમની જોડે પ્રોપર્ટી હોય તો તાર ભાઈને એમને સહી કરવા નામ કઢાવવાના પૈસા તો માંગી જે કી રહી હા તાણે હા તો તાર પપ્પાને એમને કેટલા વીઘા જમીન એમને તો 15 વીઘા જેવી જ છે જમીન નહીં હા જાય તો કઈ વાંધો નહીં કાલ હે ને તું તાર પપ્પાને ફોન કરજે ચલ આપણે હવે તાર ભાઈનામાં ભાગ માંગવાનો થાય એવું થોડું હોતું હોય ગોડો થાય જ ને ચમ તાર ભાભી માગીએ કે તાર એના હારા જોડે છે તો હું ને તું તાર પપ્પા જોડે ના માગીએ કે અલગ પડે એમને તો છે જાજી જમીન હે મારા પપ્પાની એમને તો 15 વીઘા તો હે ને પ્રોપર્ટી હે પ્લોટ હે તાર પપ્પા જોડે હે ભલે આપણને 10 લાખ ના હાલે 3 લાખ તો હાલશે ને
અલા ના લેવાય એટલામાંથી એમને તો મારા ભાભીની એમના પિયરમાં કેટલી બધી જમીન છે તમને ખબર હે? તે ભલે ને રે, ઈ એમના બાપની હે. અલ્યા પણ એમને તો એક જ સોડી હે, ઈ આપી દે તો શું ફરક પડી જાય? સોડીનો બાપ સોડીને પ્રેમથી જે આપે ને ઈ લેવાનું હોય. તમારો હક નહીં લાગતો પેલામના ત્યાં. અલા હોશિયારી મારે. આવી જ રીતે મારી બેન આપણા પ્રોપર્ટીમાં ભાગ માંગશે તો હાલશો તમે? પણ એવું થોડું વાતું હોય શું એવું થોડું હોતું હશે? કે મેં એવું કીધું એટલે આપણે આપવાનો ભાગ તો પણ તું કોકના ઘરને સુધારી ના કે તો કઈ નહીં, કોકના ઘર હરગાવા છે બેઠી તું. પેલી છોડીને એના બાપના ઘરે જાય એવું નહીં રાખે તું. અલા હું એવું નહીં કહેતી, પ્રેમથી લેવાની વાત કરતી હતી. એટલે આ પ્રેમ હે? સહી કરવાના પૈસા માં કોઈ એના બાપા ખુશ થઈને જો કદાચ આપે ને તો વસ્તુ બરોબર, બાકી છોડીને મંગાતું જ નહીં એની જોડે. હોશિયારી મારે હે. કહું આટલી બધી જમીન હે તો આ તો આપણી જોડે હે. મનીષાબેન માગશે કાલ તો આપી દેશો તમે? એવું થોડું વાતું હોય કે આપણે તો અહીં ના હોય તો અહીંયા કેવી રીતે હોય? થોડુંક સુધરો, બધું લેવાની જ આશા રાખો હો. ભગવાનની તો મહેનત કરો તો ભગવાન આલશે હા મેં બધું. નકરું લઈ જ લેવું હે કોકનું. કોકના ઘર હરગાઈશ તું અને તારા ભાઈને ફોન કરીને કહી દે આ બધું જે શીખવાડ્યું ને એવું કરી નાખ બધું, કે આપણે તો લેવાનું ને કે આપણે જોતું નહીં કઈ. હવે કીધું હે ને મેં. આ તો ફોન કરીને પાછું કહેવાનું. હે ભગવાન, આવતા જન્મમાં પણ મને આજ માણસ પતિ તરીકે આપજો હો. ના હો ભગવાન, કાંઈ મારે જ સહન કરવાનું. આવતી વખતે બીજા કોકનો નંબર લેજો.